અચ્છા ચેતરભાઈ, હવે છેલ્લી 5 મિનિટ હળવી વાતો કરવી છે. રેપિડ ફાયર રાઉન્ડની પહેલાં એક છેલ્લો સવાલ. અમે જોઈએ છીએ અને ગુજરાત અને દેશભરમાં આદિવાસી સંગીત ખૂબ ફેમસ થઈ રહ્યું છે. લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. ચેતરભાઈનું કોઈ એક ફેવરેટ સોંગ જે આદિવાસી સંગીત સાથે સંકળાયેલું હોય, એવું કોઈ સોંગ છે કે જે આપ, કેમ કે સામાન્ય રીતે એવું હોય છે ઘણા લોકોને, નેતાઓને અમે પણ જોયા છે કે બહુ વ્યસ્ત હોય અથવા તો કામમાં હોય ત્યારે એ ગીતનો ગણગણાટ મનમાં ચાલતો હોય. એવું કોઈ સોંગ છે જે ચેતર વસાવા ગણગણ્યા કરતા હોય? આદિવાસી સોંગની વાત કરું છું. અમારે ત્યાં હોળી, દિવાળી, દેવ, લગ્નોના બધા જ ગીતો એવા હોય છે કે હું આજે પણ બધા ગીતો ગાઈ શકું છું. આજે તમે હોળીનું ગીત કેમ, તો અમારા લોકો મને બધા ગીતો બનાવીને મોકલતા હતા કે વસાવાને લેખ્યો કાગળ મોકલ્યો રે વાસવા, ઘડલે બેસીને વેલો આવટી લુડી રે વસાવા. એટલે વસાવાને, ચૈતર વસાવાને અમે બધાએ કાગળ લખ્યો છે કે તું હોળીમાં આવ, ઘોડલે બેસીને આવ, અમે રાહ જોઈ રહેલા છે. તો આવા તો ઘણા ગીતો છે. અને આજે એક ગીત વધારે ફેમસ છે, જય જોહારવાળા અમે આદિવાસી પોયરા, પ્રકૃતિને પૂજનારા અમે આદિવાસી પોયરા, હક અધિકાર માટે લડનારા અમે આદિવાસી પોયરા, અમે ક્યારે નથી ઝૂકતા, એક જ ચાલે ચૈતરભાઈ ચાલે, એક જ ચાલે ચૈતરભાઈ ચાલે. આ ગીત બહુ ફેમસ છે. અચ્છા, હવે રેપિડ ફાયર રાઉન્ડ, તમારે એક જ શબ્દમાં જવાબ આપવાનો છે. એક્સપ્લેન નથી કરવાનું, ખાલી એક જ શબ્દ. હું સવાલ પૂછીશ એનો એક શબ્દમાં જવાબ. ચેતરભાઈ વસાવાના ખાસ રાજકીય મિત્ર કોણ છે? કોઈ પણ પક્ષના હોઈ શકે, રાજકીય નેતા પરંતુ ચેતરભાઈના મિત્ર છે, એવા કોણ? મારા ખાસ હમણાં મિત્ર મારા સંદીપ પાઠક છે, જે આમ આદમી પાર્ટીના મહાસચિવ છે. અને મારી નાની નાની બાબતોમાં એ મને સલાહ પણ આપતા હોય છે, સૂચન પણ આપતા હોય છે. મારું જ્યાં અટકી જાય છે ત્યાં હું એમને પૂછી લઉં છું. અચ્છા, કોંગ્રેસમાં કોઈ સારા મિત્ર? શક્તિસિંહ ગોહિલજી. ભાજપમાં? ભાજપમાં અમારા મનસુખ દાદા. અચ્છા અચ્છા અચ્છા, ચલો હું રેપિડ ફાયર વચ્ચે આ તમારા જવાબથી એક નાનો સવાલ. અચ્છા, આટલી બધી રાજનીતિમાં દર્શકોને પણ કહી દઉં કે ભલે નેતાઓ એકબીજાને મંચ ઉપરથી બોલે, પરંતુ બેક ડોર્સમાં એ મિત્રો પણ હોય છે. એટલે એવો એક સવાલ ચેતરભાઈને પૂછી લઈએ. અચ્છા ચેતરભાઈ, તમે ધારાસભ્ય બન્યા પછી ક્યારેય મનસુખભાઈને મળવાનું થયું, આમ શાંતિથી બેસવાનું થયું કે મનસુખ દાદા કેમ મારા વિશે આવું બોલો છો, અથવા મનસુખ દાદાએ ફરિયાદ કરી હોય તમને? મનસુખ દાદા અગાઉ મારી પર 2-3 ફરિયાદો કરી ચૂકેલા હતા. એમાં મને સજા પણ થયેલી 6 મહિનાની. છતાંય હું ધારાસભ્ય તરીકે ચૂંટાયો તો એમના ઘરે હું આશીર્વાદ લેવા ગયેલો. સવારે જ ગયેલો, એ એમના મારા ફોઈને એ મંદિરમાં હતા. અડધો કલાક બેઠો તો મને ચા બા બધી બનાવી આપી હતી, પીધી હતી ને આશીર્વાદ લીધા હતા. અને ધારાસભ્ય તરીકે હું ઘણીવાર, લગભગ તો મને ખબર નથી એટલી વાર એમના ત્યાં ગયો તો આશીર્વાદ. બધા મને એવું હતું કે એમના પરથી મને ખૂબ માર્ગદર્શન મળશે, અમારા સિનિયર લીડર છે. તો એમણે તો મારી લીટી ભૂસવાનું કામ કર્યું, પોતાની લીટી લાંબુ કરવાનું કામ કર્યું. એટલે હવે હું દિવાળી પછી ક્યારે એમની સાથે નથી ગયો. અચ્છા, રેપિડ ફાયર રાઉન્ડમાં પાછા આવી જઈએ. ચેતર વસાવાના રોલ મોડેલ કોણ? 3 ઓપ્શન આપું છું. છોટુ વસાવા, મહેશ વસાવા કે મનસુખ વસાવા? અરવિંદ કેજરીવાલ. નહીં, તમે અરવિંદ કેજરીવાલ તો તમે ચૂંટણી લડવાનું નક્કી કર્યું ત્યારે જોડાણા. આદિવાસી નેતાની વાત કરું છું. આદિવાસી નેતામાં છોટુભાઈ સાહેબ સાથે અમે સારું કામ કર્યું છે. અચ્છા, અને છેલ્લો, અને આ મંચનો છેલ્લો સવાલ, ચેતર વસાવાનું ડ્રીમ શું છે? રાજકીય સપનું શું છે? ક્યાં પહોંચવા માંગે છે? મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી, સાંસદ, ધારાસભ્ય, શું ડ્રીમ છે? મારું સપનું છે, ભવિષ્યમાં 5 વર્ષ લાગશે કે 10 વર્ષ લાગશે, સચિવાલયમાં બેસીને ગુજરાતના લોકો માટે 2 એવા કામ કરું કે આખું ગુજરાત મને આજીવન યાદ રાખે. અચ્છા, ખૂબ ખૂબ ધન્યવાદ ચેતરભાઈ અમારી સાથે જોડાવા બદલ. તો આપ સાંભળી રહ્યા હતા ડેડિયાપાડાથી ધારાસભ્ય અને ભરૂચ લોકસભાના ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવા. ઘણી બધી વાતો ચેતર વસાવા સાથે કરી, એમના વ્યક્તિગત જીવનની, એમને કઈ ફિલ્મ ગમે છે, એમને કયું ગીત પસંદ છે, અને સાથોસાથ મનસુખ વસાવા, છોટુ વસાવા અને મહેશ વસાવા વિશે તેમનું શું વિચારવું છે એ પણ આપણે એમની પાસેથી જાણવાનો પ્રયાસ કર્યો. આવતા અઠવાડિયે ફરી એક નેતા સાથે મળીશું. આવી જ હળવી, થોડી ગંભીર અને રાજનીતિની વાતો કરીશું. ત્યાં સુધી મને એટલે કે નિશિત રાજ્યગુરુને આપો રજા. નમસ્કાર.